નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ। નવસારીની ધરોહર 150 વર્ષ જૂની ગાયકવાડી મહેલ એટલે કે આપણી જૂની કોર્ટ બિલ્ડિંગ તેને તોડી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ તેને લઈને નવસારીના વકીલ મંડળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ બિલ્ડિંગને ન તોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે આજે ખાસ ગાયકવાડી રાજા પણ તેમના વંશજો નવસારી ખાતે વડોદરાથી આવ્યા હતા અને તેઓએ પણ આ વિરોધમાં સૂર પુરાવી આ બિલ્ડિંગને ન તોડવામાં આવે તેવી માંગ કરી છે। જી હા, નવસારીની ધરોહર સમા કોર્ટ બિલ્ડિંગ, જૂની જે કોર્ટ બિલ્ડિંગ હતી તેને રાજ્ય સરકારે જે તોડવાની વાત કરી હતી તેનો વિરોધ હાલમાં અત્યાર સુધી વકીલો કરી રહ્યા હતા। તેઓ આવેદનપત્ર પણ પાઠવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં જે ગાયકવાડી પરિવાર છે તેને પણ આ વાતની જાણ થતાં તેઓ દુઃખી થયા હતા અને તેઓ વડોદરાથી ખાસ નવસારી ખાતે આવી આ મહેલની મુલાકાત લીધી હતી અને તેઓએ મહેલની ખાસ કરીને તમામ વિસ્તારોમાં ફરી તેઓએ મહેલની ચકાસણી કરી હતી અને તેઓને આ મહેલ જર્જરિત ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। આ બિલ્ડિંગને તોડવો ન જોઈએ અને તેઓએ આ બિલ્ડિંગને સાચવવા માટે સરકારમાં રજૂઆત કરશે તેવી પણ તેઓએ વાત કરી છે। આગામી સમયમાં આ મહેલ છે તેને હેરિટેજ બનાવવામાં આવે, કારણ કે આ મહેલ બનાવવા માટે તેઓના રજવાડાઓ પૂર્વજોએ કેટલી કમર કસી હશે ને કેટલી મહેનત કર્યા બાદ આ મહેલ અવતાર થયો હશે, તેનું અવતરણ થયું હશે। ત્યારે આ મહેલ ત્યારે તોડવાની સરકાર વાત કરે છે ત્યારે ગાયકવાડી પરિવારને પણ તેને દુઃખ થયું છે અને તેઓ આજે નવસારી ખાતે આવી વકીલ મંડળના સૂરમાં સૂર પુરાવી સરકાર સામે આ મહેલને ન તોડે અને તેને હેરિટેજ બનાવે, કાં તો કોઈ પણ અંદર આર્ટ ગેલેરી કોઈ પણ અન્ય વસ્તુઓ કરીને લોકોને માટે પ્રદર્શન માટે ખુલ્લું જ રહેવા દેવામાં આવે તેવી પણ તેઓએ આજે માંગ કરી હતી। તો આવો સાંભળીએ વડોદરાના ખાસ રાજવીર પરિવારમાંથી આવેલા જીતેન્દ્રસિંહ ગાયકવાડને। મારા વડવાઓ જે આગળ બેસતા હતા એ નવસારી રાજમહેલની અંદર, આને રાજમહેલ કહેવામાં આવતું તો હાલમાં એ કોર્ટ સંકુલ છે, એમાં મને ઉમળકાભેર આપણે બધાએ સ્વાગત મારું કર્યું અને બીજું એટલે મને બે બોલવાની પણ તક આપી। એના માટે હું પહેલાં તો આપણે સૌને નવસારીના મારા પ્રજાજનો જે આપણા જૂના ગાયકવાડ સરકારના છે તેમજ ઇતર નાગરિકોનો હું આજે ધન્યવાદ અદા કરું છું। બરોડા સ્ટેટ એટલે ગાયકવાડ સરકારનું નવસારી સાથેનું નાતું 350 વર્ષ જૂનું છે। એકચ્યુઅલી ગુજરાતની અંદર જ્યારે ગાયકવાડ સરકારે પદાર્પણ કર્યું અને નવસારીના એક પારસી દેસાઈએ અમને આમંત્રણ આપ્યું 1690થી 1700ની વચ્ચે, અને તે વખતે આવીને નવસારી ખાતે જે યુદ્ધ ખેલાયું એના પછી આપણે નવસારી પ્રાંત જે છે આખો વિસ્તાર દક્ષિણ ગુજરાતનો આપણે જીતી લીધો। એ પિલાજીરાવ મહારાજ, દમાજીરાવ પહેલાં એ મારા જે વડવાઓ હતા આજથી 19, 20 અને 21 પેઢી પહેલાંના, તે વખતથી નવસારી સાથે અમારો સંબંધ રહેલો છે। આ રાજમહેલ જે છે આ બહુ સુંદર બિલ્ડિંગ છે। અહીંયા આવ્યા પછી તો મને એવું લાગી રહ્યું છે કે હું ભૂતકાળની અંદર 150 વર્ષ પાછો ગયો છું। 1882માં આ રાજમહેલ તૈયાર થયેલો હતો અને મારા વડવાઓમાં મહારાજા સયાજીરાવ પોતે, કે જે મારા ગ્રેટ ગ્રાન્ડ અંકલ છે, ગ્રેટ ગ્રાન્ડ અંકલ એટલે પિતામહ, પછી મહારાજ સંપતરાવ ગાયકવાડ તેમજ મહારાજ આનંદરાવ ગાયકવાડ, આ તે જમાનાની અંદર 1882થી 1900ની વચ્ચે એ લોકો અહીંયા બેઠા છે। સમર્થ સાહેબ કરીને એક બહુ મોટા સુબા અહીંયા બરોડા સ્ટેટના બેસીને ગયા છે। એમના સંતાનો આજે પણ તમને નવસારી અને ઇતર જગ્યાએ ચાંદ્રસેનીય કાયસ્થ પ્રભુ જે સીકેપી કોમ્યુનિટી છે એની અંદર આપને મળી શકશે। તેમજ ખાશીરાવ જાધવ સાહેબ, એમણે બહુ મોટું અહીંયા યોગદાન આપેલું છે। એવી રીતે જ અહીંયા મારા પરમ મિત્ર કેરસીભાઈ દેબુ પણ હાજર છે અને કેરશાદજી દાદાચાંદજી કરીને એક બહુ મોટા દિવાન બરોડા સ્ટેટના થઈ ગયા 1890થી 1917ની વચ્ચે, એમને પણ અહીંયા કાર્યભાર બધો અહીંયા સંભાળેલો છે। આ નવસારીના રાજમહેલમાંથી ક્રાંતિકારક નિર્ણયો તે જમાનાની અંદર લીધા છે અને આ રાજમહેલ તૈયાર થયો ત્યાંથી આઝાદી 1952ની અંદર આ રાજમહેલ આપણે સોંપ્યો। એ આમ જોવા જઈએ તો 70-80 વર્ષના જે કાર્યકાળ અહીંયા ગાયકવાડ સરકારના જમાનામાં થયો, તે વખતે મારા પોતાના દાદા, હું પોતે જીતેન્દ્રસિંહ ગાયકવાડ હિંમત બહાદુર, અને મારા પોતાના દાદા ભદ્રશીલરાવ મહારાજ અહીંયા 1931થી 1934 સુબા રહી ચૂકેલા હતા। સુબા એટલે ગવર્નર। તેમજ 1941થી 1945ની વચ્ચે મારા મોટા દાદા લાલસિંહરાવ મહારાજ અહીંયા સુબા રહી ચૂકેલા હતા। એટલે બરોડા સ્ટેટ અને નવસારી એટલે શું છે કે ઇટ વોઝ નોન એઝ ધ પેરાડાઇઝ ઓફ બરોડા સ્ટેટ, એટલે બરોડા સ્ટેટનો આ સ્વર્ગ તરીકે આ આખો પ્રાંત ગણવામાં આવતો હતો અને બહુ ફળદ્રુપ પ્રાંત હતો। પ્રજા બહુ જ સરસ પ્રજા, આ પ્રજાએ જેટલો અમને સહકાર આપ્યો છે એટલો સહકાર કદાચ બરોડા સ્ટેટના બીજા ઇતર પ્રાંતોની અંદર અમને ન પણ મળ્યો હોય। બીજું એટલે એજ્યુકેશનની અંદર નવસારી પહેલાં ફર્સ્ટ લેવલ પર રહ્યું। મારા પોતાના માતોશ્રી
આ રાજમહેલમાં પણ રહ્યા છે અને ધડાકાનો બંગલો કરીને અહીંયા એક બંગલો હતો જૂના જમાનામાં જ્યાં તોપ ફૂટતી હતી અને ત્યાં સુબા રહેતા હતા અને એનો ઇતિહાસ પણ અમે સ્ટડી કર્યો. એ જમાનામાં 1930થી 1946 સુધી મારા માતૃશ્રી કે જે આજે 90 વર્ષના છે અને એમને આપણે બધાને આશીર્વચન મોકલેલા છે, એ પોતે ત્યાં રહેલા છે. અને નવસારીમાં આજે પણ બધી અમારી જે બિનજરૂરિયાતની વસ્તુઓ છે, જેવા કે મસાલાઓ છે કે જેવા કંઈ આપણા અથાણા છે કે ગમે તે બધી વસ્તુઓ હોય કે ભાઈ સેવ ખમણી હોય કે ગમે તે ખાવાની વસ્તુઓ પણ આજે નવસારીથી અમારા ત્યાં આઇટમ્સ છે. ખાસ કરીને કેરી, ચીકુ અને ફણસ અને અમારા કેરસુપીનું રામફળ મોકલ્યા કરે છે, સીતાફળ છે. એટલે એવા સંસ્મરણો અમારા નવસારીની સાથે છે. હવે મેઇન કહેવાનો એ મતલબ છે કે બાર એસોસિએશને જો આખી આ જે ઝુંબેશ ઉપાડેલી છે એ ઝુંબેશની અંદર અમે સંપૂર્ણપણે ફૂલ નહીં તો ફૂલની પાંદડી તરીકે યોગદાન આપવા માટે કટિબદ્ધ છે. હું શબ્દ વાપરી રહ્યો છું, અમારો સંકલ્પ છે કે અમે કટિબદ્ધ છે. એટલે દેટ ઇઝ નોટ અ સ્મોલ થિંગ કે જ્યારે મહારાજા સયાજીરાવનો પ્રપૌત્ર અને આનંદરાવ મહારાજનો પ્રપૌત્ર જ્યારે વાત કરતો હોય તો અમે જૂના રેકોર્ડ્સ અને અમારી પાસે જે કંઈ લાગતા વળગતા ડોક્યુમેન્ટ્સ છે એ લઈને મારી સાથે અમારા પરમ મિત્ર ડૉક્ટર દેબાશીષ નાયક કરીને આખા વર્લ્ડની અંદરના બહુ મોટા હેરિટેજ કન્સલ્ટન્ટ છે, એ પણ આવેલા છે. નાયક સાહેબ નમસ્કાર, થેન્ક યુ ફોર કમિંગ. આપણે એ વ્યક્તિ એવી છે કે જે અમદાવાદને વર્લ્ડ યુનેસ્કોનો ટેગ મળ્યો, અમદાવાદની અંદર વર્લ્ડ હેરિટેજનો યુનેસ્કોનો ટેગ મળ્યો, એની જે સંકલન કમિટી જે હતી અને મેઇન સેન્ટ્રલ કમિટી હતી એના એ ચેરપર્સન છે. આ બહુ મોટી હસ્તી છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર હેરિટેજ પ્રિઝર્વેશનની અંદર. આ કોઈ પણ સંજોગોમાં આપણો રાજમહેલ બચે. આ રાજમહેલના ખાલી થોડુંક રિપેર કામની જરૂરત છે. હમણાં આપણે ફેરણી કરીને એનો પણ આપણે જરા આમ જોવા જઈએ તો તપાસની જે કરેલી છે, સર્વે કરેલો છે, એની અંદર પણ એવું લાગે છે કે બહુ ઝાઝું કામ છે નહીં. આવી બિલ્ડિંગ પાછી કોઈ દિવસ થાય નહીં. આ યાવશચંદ્ર દિવાકરો સયાજીરાવ મહારાજ કંઈ પણ બનાવતા હતા ત્યારે હંમેશા એવું કહેતા હતા કે જે કંઈ હું બનાવીશ તે યાવશચંદ્ર દિવાકરો રહેવું જોઈએ. એટલે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેશે, જ્યાં સુધી મનુષ્ય જ્ઞાતિ રહેશે અને જ્યાં સુધી ગાયકવાડ સરકારનું નામ તમે જીવિત રાખશો ત્યાં સુધી આ ટાઈપની જે આપણી જે સ્થાપત્યો છે એ સ્થાપત્યો આપણા ટકવા જોઈએ. એનું કન્ઝર્વેશન, પ્રિઝર્વેશન, રેનોવેશન, રેઝરક્શન, મોડિફિકેશન, રિપેર જે કરવું હોય, જે શબ્દ વાપરવો હોય તે આપણે વાપરી શકીએ છીએ. એના માટે જે કંઈ આપણે યોગ્ય જગ્યાએ આ મેં જોયું કે બાર એસોસિએશનના બોડીએ યોગ્ય જગ્યાએ સરકાર દરબારની અંદર તેમજ તાલુકા સ્તર કે જિલ્લા સ્તર કે ટાઉનના સ્તરે કે તમારે ઝોનના સ્તરે એઝ વેલ એઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ સુધી એ પહોંચી ગયેલા છે. એમને એના માટે બધાઈ પણ આપું છું. એમના આગળની બધી પ્રક્રિયા તેમજ ભૂતકાળની જે કંઈ પ્રક્રિયા કરી હોય એની અંદર અમે સહભાગી રહેવાના. એનું અમે એક તો આપણને સંકલ્પ કરીને આપણી સમક્ષ એ પ્રોમિસ આપીએ છીએ. એના સિવાય પણ મને એવું લાગે છે કે અહીંયા આ એવી સુપર બિલ્ડિંગ છે કે આની અંદર એક તો મ્યુઝિયમ થઈ શકે, એક્ઝિબિશન હોલ થઈ શકે, પેઇન્ટિંગ અને પિક્ચરની ગેલેરી થઈ શકે, બાળકો માટે હેરિટેજ ટુરિઝમ માટેનું એક બહુ મોટું કેન્દ્ર તરીકે આ ઉપસી આવે એ પ્રમાણે આ પોટેન્શિયલ ધરાવે છે. એનું કમ્પાઉન્ડ એટલું વિશાળ છે કે ગાયકવાડ સરકારને હંમેશા પર્યાવરણ માટે ખૂબ જ સ્નેહ હતો અને એ એટલો બધો સ્નેહ હતો કે એક બોટેનિકલ ગાર્ડન પણ આપણા સંસ્મરણોમાં અહીંયા ઊભું થઈ શકે, એક સુંદર લાઇબ્રેરી થઈ શકે. એના સિવાય લાઇટ એન્ડ સાઉન્ડ શો આ હેરિટેજની અંદર બહુ મોટી વસ્તુ આજકાલ આખા રાજસ્થાનના બધા રાજાઓ રજવાડાઓ કરે છે. અમે ઘણા બધા પ્રોપર્ટીઝની અંદર જે રિનોવેશન અને આ તે શું કહેવાય રિપેર કામ બધું કર્યું છે એની અંદર લાઇટ એન્ડ સાઉન્ડ શો અમે લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. તો લાઇટ એન્ડ સાઉન્ડ શો જે છે એ પણ અહીંયા થઈ શકે. એ સિવાય ઘણા બધા પ્રકલ્પો અને વિકલ્પો આપણી પાસે ઊભા છે. આપણે સરકારની સાથે બિલકુલ વિનમ્રતાથી અને આમ જોવા જઈએ તો જે કંઈ એમના આદેશ પ્રમાણે આપણે કાર્યરત થવા માટે આપણે એ કરેલું છે. એટલે શું કહેવાય આપણા બંધારણની અંદર એમને પણ પૂરેપૂરો એનો સહકાર આપવો એના માટે એક સંકલ્પ કરેલો છે. તો એ પ્રમાણેનો ઠરાવ પાસ કરીને આપણે આગળની પ્રવૃત્તિઓ કેવી રીતે પોઝિટિવ થાય એ માટે આપણે આગેકૂચ કરીએ. અને આપ સૌની સાથે ભલે બરોડાથી આજે મને બરોડાથી આવવા માટે અહીંયા 8 કલાક પૂરા લાગ્યા. એક જમાનામાં હું ફક્ત 3.5 કલાકમાં આવી શકું છું, પણ આજની પરિસ્થિતિ એવી હતી કે 4:30 વાગે સવારે મેં સ્ટાર્ટર માર્યું અને 12:30 વાગે હું કોર્ટ પ્રિમાઇસીસમાં અંદર આવ્યો. પણ અહીંયા આપણા વડવાઓએ 8 વડવાઓ આ બધા સ્થાપત્યો ઊભા કરવામાં કપાયેલા છે. એટલે આ વસ્તુ ગૌણ છે. પણ હું એ કહું છું કે આજના મોડર્ન ટાઈમ્સની અંદર પણ જ્યારે 8 કલાક લાગતા હતા અને આ ટાઈપના રાજમહેલ જ્યારે બન્યા હશે તે વખતે એ લોકોને કેટલા કલાક કેટલા વર્ષો લાગ્યા હશે, એની પાછળ કેટલો પરિશ્રમ અને કેટલા લોકોનો ત્યાગ થયો હશે એ પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો આટલું કહીને હું અમારા તરફથી જે ટેકો છે એ ટેકો સુળે સાહેબ અને એમના બાર એસોસિએશનના તમામ સભ્યો તેમજ ઇતર નાગરિકો જે જાગૃત નાગરિકો છે અને આપણા હેરિટેજ રિવાઇવલની અંદર જોડાવાના છે એમની સાથે હું જાહેર કરું છું.
નહીં, સરકાર નિર્ણય લોકશાહીમાં જ્યારે લેશે એ ક્યારે લે કે જ્યારે રજૂઆત આપણી કાચી પડે તો. રજૂઆત કાચી પડવાનો ચાન્સ જ નથી. આ સ્થાપત્ય ગાયકવાડ સરકારના 17 રાજાનો પરિશ્રમ અને આપણા આ તમામ પ્રજાનો સ્નેહ એના લીધે આખું આ ઊભું છે. એના પાછળના જે હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ્સ જો આપણે સરકારની સામે મૂકીએ, અહીંયા હું હમણાં તમને યાદી નથી કહેતો, મારી પાસે યાદી છે કે અહીંયા કોણ કોણ મહાનુભાવો આવીને ગયેલા છે. મોટામાં મોટા રાઈટ ફ્રોમ સર્વપલ્લી રાધાકૃષ્ણનથી મંડીને બધા મહાનુભાવો આવી ગયેલા છે. અને બીજું આખી બિલ્ડિંગ એવી કંઈ જર્જરિત નથી કે તમારે એને ડિસમેન્ટલ કરવી પડે કે એવું કંઈ કરવું પડે. ઉલટી આ જો મેન્ટેન થાય તો મેં હમણાં જે બધા પ્રકલ્પો હેરિટેજ રિવાઇવલના કયા એ તમે બધા એ કરી શકો છો. અને મને પૂર્ણ ખાતરી છે કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર, ટાઉન લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર અને તમારા ફોર એક્ઝામ્પલ દિલ્હીના લેવલ ઉપર જો વ્યવસ્થિત રજૂઆત જે ઓલરેડી આ લોકોએ પત્રવ્યવહાર અને પેપરવર્ક ઓલરેડી કર્યું છે એના પર પછી જો પર્સનલ રજૂઆતો વ્યવસ્થિત થશે તો 100% આ જે નિર્ણયની વાત આપે જે કરી એ ટાઈપનો નિર્ણય એ સરકાર લે નહીં, એ મને પૂરી એની ખાતરી છે.